નમસ્કાર ખેડૂત મિત્રો, આજે આપણે 2025ની અંદર નાથ સંકેત બિયારણ મગાવી લીધું છે. અને ખેડૂત મિત્રો, આજે આ વખતે 2025ની અંદર આપણે આ બિયારણનો અનુભવ કરવાનો છે. અને તમને તમે જુઓ, આ બિયારણ છે તે ખેડૂત મિત્રો ઓરિજિનલ બિયારણ છે. અને ખેડૂત મિત્રો, આ બિયારણનો આ વખતે આપણે અનુભવ કરવાનો છે. કેવું ઉત્પાદન મળે છે તે આપણે છેલ્લે રિઝલ્ટની અંદર મેળવશું. પણ તમે જોઈ શકો છો ખેડૂત મિત્રો કે આપણે 3 પેકેટ મગાવી લીધા છે. એટલે બીજું આપણે બિયારણ વાવવાનું જ છે. પણ આ તો આપણે ખાલી ટ્રાય મારવા આપણે બિયારણ લીધેલું છે ખેડૂત મિત્રો. જો વધારે ઉત્પાદન મળશે ખેડૂત મિત્રો તો આપણે આગલા વર્ષે પણ આનો અનુભવ કરશું અને આ વધારે બિયારણ વાવશું. તમે પણ ખેડૂત મિત્રો આ બિયારણને વાવી શકો છો, કારણ કે આપણો અનુભવ છે નહીં. આપણે જે કહેવું છે સાચું અને સત્ય કહેવાવાળા માણસ છીએ. અને ખેડૂત મિત્રો, આપણે કોઈ કંપનીના માણસ નથી, એટલે આપણે કોઈ પણ બિયારણ તમે વાવી શકો છો. પણ આપણે આ વખતે 2025ની અંદર આ બિયારણનો અનુભવ કરવાનો છે, જે છે આપણે કપાસ. અને તમે પણ આનો અનુભવ કરી શકો છો અને કરજો, હું તો કહું છું ખેડૂત મિત્રો. અને તમે જોઈ શકો છો આ નાથ સંકેત બિયારણ છે NBC 1111. અને તમે જુઓ બોલ ગાર્ડ લખેલું છે. ઓરિજિનલ કમ્પ્લીટ બિયારણ છે ખેડૂત મિત્રો. અને આ ઓરિજિનલ છે કે ડુપ્લિકેટ એ ચેક કરવા માટે આપણે તમને આ વ્હાઇટ સફેદ પટ્ટી જે દેખાય છે એ હશે તો એ બિયારણ ઓરિજિનલ કહેવામાં આવે છે ખેડૂત મિત્રો. તો તમને ખેડૂત મિત્રો જો અમારી માહિતી સાચી લાગે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી બીજા લોકોને શેર કરજો, જેથી કરી કોઈ ખેડૂત મિત્રો આપણી માહિતીનો લાભ લીધા વગર બાકી ના રહી જવો જોઈએ, એટલા માટે. અને ખેડૂત મિત્રો, હવે વાત કરીએ કે આને વાવેતરનો સમય કયો છે. તો ખેડૂત મિત્રો, જૂન મહિનાની 1 તારીખથી તમે 21 તારીખ સુધી આ બિયારણને વાવી શકો છો. અને ખેડૂત મિત્રો, આપણી ચેનલની અંદર અલગ અલગ ખેતી વિશે માહિતી મળતી રહે છે. ત્યાં સુધી આપણી ચેનલની અંદર જોડાઈ રહીજો. હવે આપણો રેગ્યુલર વિડીયો આવતો રહેશે ખેડૂત મિત્રો, તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી બીજા લોકોને શેર કરજો. અને ખેડૂત મિત્રો, આપણે હવે અલગ અંદાજ અને અલગ માહિતી સાથે આપણે ખેતી કરવાની છે. અને આપણો અનુભવ ખેડૂત મિત્રો કેવો છે, પરફેક્ટ છે, તે કમેન્ટમાં અવશ્ય જણાવજો. તો હવે મળીશું આપણે નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત અને જય કિસાન ખેડૂત મિત્રો.